સહારો નથી મળ્યો, સગાવાલામાં કે ઘરમાંથી કે બહારમાંથી. અમારા જીવનની મહત્વ બહુ ખરાબ છે. જો આ સાપુર નું ઘર યાદ આવે તમને? અમે ક્યાં જઈએ? અમે ત્યાં આવતા હતા ને ત્યારે અમે આટલા ઓડા પડે. કોઈ નેતાઓ આવે અહીંયા વોટ માંગવા? રેવાનસી શંકર બ્રિજ ના નીચે ભવન કોલેજના પાછળના ભાગમાં રહેવાસી. અમારા જીવનમાં બહુ દુઃખ પડ્યા છે. અમે 3 વર્ષના છોકરા લઈને અમે અહીંયા ગાડી વસેલા છીએ અને જ્યારે અમારા કોઈનો સાથ નતો, અમારા ઘર બહાર ફેમિલી સાહેબ મેથી અમારો સાથ નતો, તો છતાંય અમે અહીંયા ગાડી પડ્યા છે. ગણેશનગરના અંદર, પીપળજના અંદર પડ્યા છે. અમારે જેટલા બનતી કોશિશ કરી એટલી અમે કમ ધંધો કરીને અમારા પેટ પાલ્યા છે. કોઈ સહારો અમને કીટ વગર અમને કોઈ સહારો મળ્યો નથી. આ ગણેશનગરમાં નાના નાના છોકરા ભણાઈ ગણાઈને મોટા કર્યા. આજની ઘડીને કાલનો દિવસથી અમે અહીંયા અમારું જીવનની ગુજારીએ છીએ અને જેમ બને એમ અમારા પેટનું પોષણ કરવા અમારે મજૂરીએ જવું પડે છે. અને જેટલા દિવસ અમારે મહિના 30 દિવસના અંદર અમને 10 દિવસ બી અમને ચા પાણી બી ના મળે ને તો બી અમે માંગી ટોંગીને બી અમારા જીવનનો ગુજારો કરી શકતા હતા. આજ લગન અમારા કોઈ રેશન કાર્ડ છે નહીં. આટલે ઘડીમાં આધાર કાર્ડ બધું અમારા પાસે છે. અને જે 2011ના અંદર અમે અહીંયા પડ્યા હતા ત્યારે પૂરું જંગલ હતું. જંગલના અંદર અમે અમારો વસવાટ કર્યો. જ્યારે જંગલના અંદર એક વાઘ વરુ રહેતું હોય, હાફ હેરું રહેતું હોય, તો છતાંય અમને કાંટા પગમાં કૂદતા હતા, તો છતાંય અમે અમારું જીવન અહીંયા ગુજાર્યું છે. નાનાથી મોટા છોકરા અમે કર્યા છે અને જીવનમાં અમને કંઈ દુઃખ સિવાય કશું જોયું નથી. 2011માં જ્યારે અહીંયા આવ્યા ત્યારે તમારા જૂના ઘરે જ્યારે બુલડોઝર ફર્યું ત્યારે શું કીધું તું? મકાન આપશે એવું કીધું? એ લોકો કે તમારું નામ લખી લઈએ અને અમારા ખટારા નંબર લઈ લો, તમને ત્યાં ગાડી મળશે. એક જણને બે ઘર મળ્યા, એક જણને નહીં મળ્યા, કોઈને મળ્યા, કોઈને નથી મળ્યા મકાન. ને જે ભાડા ટોળાસી રહેતા હોય એમને બી મકાન તો સરકાર આપે કે ના આપે? મકાન હાલવા જોઈએ ને. સરકારની અમારી માંગણી એ છે કે અમને ગરીબને મકાન આપવું તમારી જરૂર છે. કેમ કે જે વિસ્તારના અંદર એક ઘરના અંદર 4 ઘર લઈને બેઠા હોય એમને તમે નામ સરનામું બધું સર્વે બધું દેખીને તમે મકાન આલી શકો છો. પણ હમ ગરીબ છીએ, નાની છેલ્લા છીએ. અમારા માવતરમાં બધી ફેમિલી મેં અમે નાની છેલ્લા છીએ, પણ છે છતાંય અમને મકાન નહીં આપો તો જવાબ આપી દે શકે છે. ચૂંટણી કાર્ડ છે તમારું? હા. સરનામું ગણેશનગરનું છે કે સાપુરનું? સાપુરનું છે. તો તમે વોટ આપવા સાપુર છો? સાપુર જઈએ. વોટ તો ક્યાંય બી આપી શકીએ બેન, ગુજારો તો કર્યા વગર ચાલે નહીં. ઘરની ચોખટ વગર તો અમને ચાલે નહીં. ઘરની ચોખટ હશે ત્યાં અમારું જીવન હશે. ઓટ ને કે અમારે કોઈ લેવા દેવા નથી. વોટ તો જિંદગીમાં ક્યાંય બી જાય ને તમે આપી શકો છો ને આપીએ જ છીએ. અમે કોઈ આધાર વગરના બેઠા નથી. અમને બધાને આધાર છે, પણ સરકારના ઘરનો અમને આધાર કાલ ઉઠીને મળી આવે તો તમારો શુભકામના ને શુભ આભાર બેન. કોઈ નેતાઓ આવે અહીંયા વોટ માંગવા? કોઈ વોટ માંગવા કોઈ નહીં આવતું. કોઈ અમને ગટર લાઈનની સુવિધા નહીં. અમને ઘર બાર મેં 5-25 રૂપિયાની વસ્તુ કે રાશન માસન કઈ વ્યવસ્થા એવું કશું નહીં હાલતા. આ કાંસકા ફાંસકા હાલે, પાવડર હાલે, ઓલું શું કે દફતર હાલે, ચપ્પલ હાલે, એવું બધું હાલે. બીજું કંઈ નહીં હાલતા. ચોપડા હાલે, આટલી કીટો હાલે સ્કૂલમાંથી, એવું બધું હાલે. અમને એમ કહે છે કે તમને મહિને અનાજ લઈ જાઓ. તમે ઘેર છાવણીમાં રહો છો, તમે છાવણીમાં જીવન કાઢો છો. તમારા જીવનમાં શું સુવિધા નથી? તમારે ગટર લાઈન નથી, તમને જાજરું નથી, કશું નથી. અમારે જંગલના અંદર એટલી કચરા પેટી થઈ ગઈ છે ને અમારે ચાલવું મુશ્કેલ થઈ ગયું છે અત્યારે. અમારા ખુદના રૂપિયા કાઢીને અમારી વ્યવસ્થા અમારે કરવી પડશે. સંડાસ બાથરૂમ બેમાંથી કશું નથી તો તમે બધા આવી રીતે જાહેરમાં છો? જાહેરમાં છીએ.
તકલીફ પડે ને આપણે? કોણ બારે જ્યાં તમે શૌચાલય માટે કશું નહીં, અમને તો ખાલી ભગવાન આપણાને દવા દવાનું ચાલે છે માણસની. હવે ને અમે તો બેદરકારી બેઠા જો 25 રૂપિયા છોકરા કમાઈએ, અમે ખાઈએ અને આ ગુજારો કરીએ છીએ. માણસનો કોઈ સારો નથી. અને અમે જ્યારે અમે અહીંયા પડ્યા છે ત્યાં સુધી અમને દુઃખ તો ઘણા પડ્યા, પણ અમે કોઈ વાતે દુઃખ અમારા મનને લાવતા નથી. સરકારને કંઈ કેવું? શું કહેવાનું સરકારને? સરકાર તમારી બોલી સાંભળે તો અમારી બોલી સાંભળે. તમે કંઈક કહો તો અમે કંઈક કહીએ. તમારે શું સુવિધા જોઈએ છે? હા, સુવિધા શું જોઈએ? મને એકલીને આલશો, કોઈ બધાને થોડી આલશો? અહીં તો સબ અલગ અલગ પ્રજાના માણસો પડ્યા છે. અમે તો દેવી પૂજક છીએ. દેવી પૂજકમાં અમને તમે 15 ઘરને તમે સુવિધા આપી દેશો. કોઈ પરાયા થોડી કઈ જોઈ રહેશે કે આમને આપ્યું ને અમને નહીં આપ્યું. એટલે અમારે તો જે છે ને એ બરાબર છે. ગટર લાઈન પાણી જોઈએ ને? કોને જોઈએ? અમારે કશું નથી જોઈતું. અમારે રૂપિયા કાઢી શકીએ છે. ખાલી ઘર મળી જવું જોઈએ. હા, ઘર મળી જવું જોઈએ. કોઈ સારું નથી મળ્યો સગાવાલામાં કે ઘરમાંથી કે બહારમાંથી. અમે એકલા જીવનના જીવી શકનારા માણસો છીએ. અમને જો ઘર મળી જાય તો ભગવાન ઘરે આવ્યા. અમારા જીવનની મહત્વ બહુ ખરાબ છે. જો આ માર જોવો મને. એટલે બૈરીને કોઈ સારો નથી. આપો તો બૈરિયા લોક મેં આપો. બૈરા લોકોને જે આપવું એ આપો. આદમીને તો કશું જ નહીં આપવાનું. કોને માર્યું? ગરદસ્તીમાં ઝઘડા તો થયા કરે બેન, કોને કહેવાનું? અમારા જીવનમાં જે ગરદસ્તીમાં ઝઘડા કરાવનારા હશે ને એમને સુખી રાખશે. એટલું જ કહીએ કે સુખી રાખજો ભાઈ. અમારા જીવનમાં ઝેર ગોલવા વાળા હશે ને એમને તો ઉપર ભગવાન 360 દેવસ્થાન છે ને અમારા દેવી પૂજક ના, એને રૂઠશે ની રૂઠે એમ નહીં. આજ ભગવાન દેવસ્થાનના બહુ જાહો જલાલી થાય છે ને. મારા પાસે રૂપિયા નથી, મારા પાસે ધન દોલત નથી. મારામાં છે ને મારું પરિવાર છે ને મારું ઘર છે. એના સિવાય મારા પાસે કશું નથી. સાપુરનું ઘર યાદ આવે તમને? કોણ? પેલા રહેતા ઘર જ ખોબા જેટલું છે ને 4 જણ નહીં રાખી શકે એવું ઘરને શું કરવું? દુનિયાના છેડામાં મને ઘર આપે ને તો હું રહેવા તૈયાર નથી. મને છે આ છે બરાબર છે. અને અમને આપે ને તો ભગવાન માતાજી જે અમને ગણેશનગરમાં દેવી પૂજક વાળાને મકાન આલે ને એના શુભકામના ને શુભ અભિનંદન અને અચ્છી તરહ એને ઉપરવાળા ભગવાન માતાજી સબનું સારું વાનું કરે. મોટા લોકો અમને મકાન આલશે ને દેવી પૂજક વાળાને સારી રીતે ચેકઅપ કરીને, ભલે માવતરના બી એડ્રેસ ના સારા હોય ને તો બી અમને મકાન આલો. નહીં આપો ને તો આનો મય છે ને ભગવાન દેવસ્થાન નહીં છોડે. કેમ કે અમે દુઃખના ઝેલેલા માણસ છીએ. અમને કાંટા પગમાં ચૂપતા હતા ને તો મારા માવતર યાદ આવતા હતા. માં અમને ક્યાં પહોંચાડ્યા તે? અમારું જીવન બહુ ખરાબ છે. અમે ક્યાં જઈએ? અમને કોઈ સારો નથી. અમે ક્યાંથી ક્યાં પડ્યા? અમે ત્યાં આવતા હતા ને ત્યારે અમે આટલા આવડા પડ્યા, 100 ગ્રામ આવડા પડ્યા છે. ત્યારે અમારા જીવનમાં અહીંયા ગાડી આવીને પછી તો મારા મા બાપ બી ગુજરી ગયા. મારે માવતરનો ધ્યાન નથી રાખ્યો મેં. અમારા દિલ ઉપર એટલી ગુજરેલી છે ને બેન. આ છે ને વિસ્તારમાં ભલે અમે પડ્યા, અમને મકાન આલે કે ના આલે, અમે રહી રહ્યા પણ અમારું ઘરનું પાંજરું છે. અમારા પાંજરાને કાલ ઉઠીને તમે તોડી નાખશો ને તો બધું બહુ મોટી લાગશે સરકારને. સરકાર અમારો ન્યાય ઉતારે. અમારો ન્યાય ઉતારશે ને તો અમારા આવડા લૂછાશે, નકર આવડા ચાલુ જ રહેશે. ઘરવાળા સી જો આવડા ચાલુ છે, બધા સી આવડા ચાલુ છે, રિશ્તેદારી સબસે અમારા આવડા ચાલુ છે. હવે એ સરકારને અમારા આવડા લૂછવા હોય ને તો અમને મકાન આપે. અમારે કશું નથી જોઈતું.
કેટલા વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ. અમારા નાના નાના બાળકોના ફોટા બી પાડી ગયા. મારી એક બાળકી છે, 3 બાળકા જ છે. અભી હાલમાં એક છોકરો બીજા ધોરણમાં ભણે. 2 છોકરા મેં 10મી ભણાઈ, એકને 9મી ભણાઈ. અત્યારે હાલમાં હું સર્ટી લઈને આવી છું ને, 800 રૂપિયા ભરીને હું સર્ટી લઈને આવી છું. ના આ શું કે રાયપુર સ્કૂલમાંથી, નૂતનમાંથી સ્કૂલમાંથી હું સર્ટી લઈને આવી છું. એ સાહેબ જોડે હું એટલી રડીને તો બેન છે કે બેન પાણી પીવો, તમે રડશો નહીં. તમારા જીવનમાં જેટલું દુઃખ પડ્યું હશે ને એ ભગવાન છે ને ગમે તારે ટાળી નાખશે. પણ ટાળી નાખશે ક્યારે? જ્યારે અમારો એન્ડ આવી જશે ત્યારે. અમારે અત્યારે સેવેલે અમારે દવાની ચોપડીઓનો રેકોર્ડ છે. તમારે દેખવું હોય તો દેખી લેજો. સોલા સિવિલમાં, વાડીલાલમાં, પછી અહીંયા ગાડી એલજીમાં, નગરીમાં બધો મારો રેકોર્ડ છે. મારું નામ પલ્લવી છે, મારા ઘરવાળાનું નામ ગૌતમ છે, અને મારા 3 બાળકો છે અને એક બાળકી મેં પરણાવી દીધી છે, એ એના ઘરે છે. અને અમારા જીવનના અંદર જેટલા અમારા રેકોર્ડ પડ્યા છે દવાખાનાઓના, આનું હજુ તલક અમારા ઘરમાં દવાનો કોઈ ક્રોસ નથી કે દવાનો કોઈ મહત્વ નથી. અમારા પાસે રાહત છે, અમને મળી આવે છે બધુંય સરકારમાંથી દવા દારૂ, પણ અમે જવાની બેદરકારી કરીએ છીએ કે કાલ ઉઠીને અમારા બચ્ચાને કોળીઓ નવા નિવાલો કોણ નાખશે. એટલા માટે અમે દવાખાનામાં ભરતી થતા નહીં. 2 આદમીમાં નોકરી કરી, પછી રસોડાના કામ કર્યા. રસોડામાં ખાવા બનાવવા જતા હતા, રોટલી વણવા જતા હતા, ઘણા બધા કામ કર્યા અને અમારા ગુજરાતનું નિવારણ કર્યું. અમે 5-25નું માણસ બી લાવીને ખવડાવતા. 5-25નું અમે રાતને 2003ના અંદર જ્યારે વાવાઝોડું આવ્યું હતું ને ત્યારે અમારા ઘરમાં માથે છાદ નહોતું કે આજુબાજુ દિવાલ નહોતી, ખાલી વાંસળાનું પાંજરું. અમારે બધું ફરફર ઉડી ગયેલું, મીણિયા ટાટિયા બધું ઉડી ગયેલું ને અમારા વાંસળાનું પાંજરું અમારી જમીન ઉપર હતું. એ આ ઘરનો નંબર છે મારો 2 પાંચડા, ઘર નંબર બ્લોક નંબર મારા ઘરનો 2 પાંચડા છે. અને જ્યારે અમે અહીંયા આવીને રહ્યા હતા ને ત્યારે અમને દૂધની થેલીઓ આપી હતી ને અમારો સર્વે કર્યો હતો. સર્વે કર્યા પછી બી અમને અહીંયા સાવણીમાં જમવાનું આલતા હતા ને ત્યારે અમને કાર્ડ આલેલા હતા વ્હાઈટ કલરના. એ કાર્ડ અમારા જોડે અત્યારે હાલમાં છે. અને રઘુભાઈ અમારા આગેવાન હતા, હજુ અહીંયા બાજુમાં જ રહે છે. એ અમારા મંત્રી ગણાય અમારા વિસ્તારના. રઘુભાઈ છે ને એ આગળ, એમને બધી માહિતી હોય એટલે અમે જે હોય એ વાતચીત કરે એ લોકો. પછી આનાથી કંઈ બીજું આગળ હું કહેવા જેવું નથી.